કેમ કે મારા બાળકના ભવિષ્યને ઘડવાની જવાબદારી, એના સપના પૂરા કરવાની જવાબદારી, મારા માતા પિતા ખુશ રહે જવાબદારી, મારો પરિવાર રાજી રહે જવાબદારી, આગળ વધવાની જવાબદારી, સૌને સાથે રાખવાની જવાબદારી, મારું બાળક ડિપ્રેસ ના થાય જવાબદારી, સુધારવાની જરૂર. અહીંયાથી કામ સ્ટાર્ટ થાય છે. હલો હલો, જો આ થાય તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થાય, અને આ ના થાય તો કાંઈ ન થાય. આ થાય તો દુનિયા તમારી થઈ જાય, અને આ થાય તો બધું થઈ જાય. બોલો હા કે ના? બોલો હા કે ના? બેઠેલા બધાને સમજાવવો છો, એજ્યુકેશનનો સૌથી મોટો પર્પસ કોઈ હોય તો એ છે ક્લિયર યોર વાય. જ્યાં સુધી વાય ક્લિયર ન થાય, તારી ઈચ્છા હતી ને, ત્યાં સુધી કાંઈ ન થાય. વાય થાય તો બધું થાય. આ વાય બહુ ડેન્જર છે. કાકા મોબાઈલ મૂકી દો ને, નકર તમારો આખો પ્રોગ્રામ મોબાઈલમાં જ રહે. તમે બે આમ મારી સામે ઊભા, આવડો મોટો લાઈવ છું 120 કિલોનો, મને જોવો તમે. હા, તમને કાંઈ ઘટવાની તો મારી જવાબદારી. ભગવાનની કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી હવે તો ભગવાન એવી તાકાત આપી, દાદાની દયા થઈ છે અને માતા પિતા ગુરુના આશીર્વાદ થયા છે. તમે બોલો એ તો મને સંભળાય કાકા, તમે ન બોલો ને એ મને સંભળાય, અને એના આધારે તમને જવાબ દઈ. જરાય ચિંતા નહીં કરતા. બોલો તૈયાર છો? બોલો હા કે ના? બેઠેલા બધાને સમજાવું છું, થોડો પ્રયત્ન કરીએ. ક્લિયર યોર વાય. જો વાય ક્લિયર થાય, દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. જો વાય ક્લિયર ના થાય તો પ્રોબ્લેમ સિવાય કંઈ ના થાય. આ બાળકોને સ્કૂલ જતા હોય ને, માથા પર હાથ મૂકીને પૂછજો કે બેટા શા માટે સ્કૂલે જાઓ છો? એ કે મમ્મી મોકલે એટલે. 10મા વાળાને પૂછજો શા માટે પરીક્ષા આપો છો? એ કે 10મું આવ્યું એટલે. 12મા વાળાને પૂછજો શું કામ પરીક્ષા આપો છો? એ કે 12માની એક્ઝામ એટલે. બેટા આ બોર્ડની પરીક્ષા, ખાલી બોર્ડની પરીક્ષા હોત તો આટલો અવાજ ન થયો હોત, આટલો શોર ન થયો હોત, આટલા હોકારો ના થયા હોત. આ બોર્ડની પરીક્ષા એ માત્ર બોર્ડની પરીક્ષા નથી. આ બોર્ડની પરીક્ષા એ તારા આત્મવિશ્વાસની પરીક્ષા છે, તારા માતા પિતાએ તારા ઉપર મૂકેલા ભરોસાની પરીક્ષા છે, શિક્ષકોએ કરેલી મહેનતની પરીક્ષા છે. બોલો હા કે ના? માટે ક્લિયર યોર વાય. જ્યાં સુધી વાયની ક્લેરિટી ન થાય ત્યાં સુધી કાંઈ ના થાય. એક સસલું મસ્ત રીતે પોતાનું ઘાસ ચરી રહ્યું છે જંગલની અંદર, અને કૂતરો એને જોવે છે. આગળ સસલું, પાછળ કૂતરો. સસલું દોડતું જાય, દોડતું જાય, દોડતું જાય, કૂતરો પણ દોડતો જાય, દોડતો જાય, દોડતો જાય. સસલું ઠપાક કરી પોતાના દરમાં ઘૂસી જાય, અને કૂતરો બહાર લાળો પાડતો રહી જાય. આ એટલા માટે વાત કરું છું કે 12-15 વર્ષ પછી આ સવાલ તમારા ઘરમાં પણ આવશે. બધું જ ભણી ગયા પછી નોકરી નહીં મળે ત્યારે શિક્ષણને ટચ કરાવો છો ભાઈ. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ એજ્યુકેશન? એજ્યુકેશનનો મતલબ એ નથી 7મા પછી 8મું, 8મા પછી 9મું. એઆઈ વાલા એજ્યુકેશનનો મિનિંગ એ છે મગજને ખોલવું. ટુ એજ્યુકેટ ઇટ મીન એજ્યુકેશન. ટુ ડ્રો આઉટ ઇટ મીન એજ્યુકેશન. બહાર કાઢવું એનું નામ શિક્ષણ છે, અંદર નાખ્યા કરવું એનું નામ શિક્ષણ નથી. સવાલ ન થાય એટલા માટે જવાબ આપું છું ભાઈબંધ. કૂતરાના મનમાં સવાલ થયો, બુદ્ધિ મારી વધારે, ક્ષમતા મારી વધારે, જ્ઞાન મારું વધારે, પગ મારા મજબૂત, દાંત મારા મજબૂત, દોડું હું ફાસ્ટ, જીવવું વધારે, વજન મારું વધારે, આમ જો તાકાત મારી વધારે, સૂંઘવાની શક્તિ વધારે, તો હું હાર્યો કેમ? હાર્યો કેમ? સસલાને સવાલ પૂછો કૂતરાએ, સાહેબ કે બધું મારું વધારે હતું તો હાર કેમ થઈ? નાનકડો સવાલ સસલાએ પૂછો, કૂતરા ભાઈ તમે શેના માટે દોડતા હતા? એ કૂતરા ભાઈ આ દોડ શેની હતી? કૂતરાએ માથું ખંજોળ્યું, જેમ કોલેજ પછી, બીએડ પછી, બીકોમ પછી, પીએચડી પછી છોકરાઓ ખંજોળે છે. સાહેબ બોલે એ તો મને ખબર નથી, પણ બપોરના 3:45 વાગ્યા હતા, ભૂખ બહુ લાગી હતી, લંચ મળે તો કામ થઈ જાય, હું તો લંચ માટે દોડતો હતું. ઠપાક કરતી સસલાએ બારી બંધ કરીને કીધું, કૂતરા ભાઈ તમે મને આજે ન જીતી શકો, આવતીકાલે નહીં, અને ભવિષ્યમાં નહીં. બોલે કેમ? બોલે તમે મને ક્યારે જીતી જ ના શકો. બોલે કેમ? બોલે કૂતરા ભાઈ તમે લંચ માટે દોડતા હતા, હું મારી લાઈફ માટે દોડતું હતું યાર, તમે મને ક્યારેય આંબી ના શકો. આ બાળકોને ક્લિયર કરાવવું પડે કે તમે શેના માટે દોડી રહ્યા છો. આખો દિવસ માતા પિતા મહેનત કરે છે ને બચ્ચાઓ, જ્યારે તમારી ફીસ ભરાય છે, આખો દિવસની તાકાત લગાવે છે ને જ્યારે તમારા પુસ્તકો આવે છે. એ સમજાવવું પડે એને કે આ વાય ક્યાંથી આવે છે. કામ કરતા, મજદૂરી કરતા બાપને કદાચ સવારે રજા લેવાની થાય ને બેટા, તો એ ના પાડશે કે ના હો આજે રજા ના લે, બપોર સુધી જઈ આવું તો મારું કામ થઈ જાય. અને આપણી પાસે સરની ટિકિટ આવે ને બેટા તો આપણે મૂવી જોવા જતા રહીએ છીએ. કેમ ખબર? કેમ કે પપ્પાનો વાય ક્લિયર છે, આપણો વાય ક્લિયર નથી.
પપ્પાનો વાય ક્લિયર છે કે મારા ખર્ચાથી, મારા પૈસાથી, મારી વાતથી આ દૂધનું બિલ ભરાશે, છોકરાની ફીસ ભરાશે. મારે તમને બેઠેલા બધા માતા પિતાને સમજાવવું છે અને બચ્ચાઓના માઇન્ડમાં ક્લેરિટી આપવી છે કે આજે સાંજે બેસીને અડધો કલાક આ વાય ક્લિયર કરજો કે ભણીએ શા માટે છીએ સાહેબ. જો આ થઈ જાય ને દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય યાર. ક્લિયર યોર વાય. બોલો હા કે ના? હલો, શિક્ષણનો સાચો અર્થ સમજાવું છું સાહેબ. પર્સન્ટેજની ગેમ રમીએ શિક્ષણ નથી. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ એજ્યુકેશન? શિક્ષણને છે ને કાકા મેં તો ખાલી વાત કરી છે અને મારી વાતથી તમારી આંખમાં આંસુ આવે છે ને એનો મતલબ એમ છે કે તમે મારી વાત અનુભવી રહ્યા છો. અદબ છોડ દો ભાઈબંધ. મારી વાતથી તમારી આંખમાં આંસુ પડી રહ્યા છે ને જે બતાવે છે કે તમને આ ફીલ થઈ રહ્યું છે. શિક્ષણને સાહેબ 4 દીકરાઓ છે. યાદ રાખજો માતા પિતા, આજથી આ પ્રયોગ કરજો. આજ સુધીમાં 1500 કરતા વધારે શિક્ષકોને ઓળખું છું એ રોજ આ વર્ક કરે છે. મને બહુ ગમે છે શિક્ષકો. એકવાર શિક્ષકો માટે તાલી પાડો યાર. તમારા બાળકોના ભવિષ્યને બનાવે છે. અનુભવનો આધાર લઈને કહી રહ્યો છું. એક વાત ખીચાની નહીં કરું. જે વાત કરીશ ગૂગલ સર્ચ કરી લેવાની છૂટ. વાર્તાઓથી કરતો દોસ્તાર, વાસ્તવિકતાઓ કહું છું. અઘરું છે પણ સ્વીકારવા જેવું છે. શિક્ષણને 4 દીકરાઓ છે સાહેબ. ઉપર હાથ કરો, શીખવાડું. બોલો ભણતર, ગણતર, ઘડતર અને ચણતર. આ 40 લોકો બોલે છે. હજુ એકવાર રિપીટ કરું. જો તમારા બાળકના ભવિષ્યને બનાવવું હોય ને, સાંભળ મારી બાલી બેન, ચશ્માવાળી બેન, તો મોઢામાંથી બોલજો. આપણે સાલા કેવા માણસો છીએ ખબર? આપણે મોલમાં જઈએ, મલ્ટીપ્લેક્સમાં જઈએ, સિનેમામાં જઈએ, આપણે કોઈ જગ્યાએ જઈએ ને તો આપણે કેમેરો જોઈએ અને કેમેરાના આધારે આપણું વાણી, વર્તન, વ્યવહાર, વિચારને વર્ણન રાખીએ. કેમ? ઓલો કેમેરો આપણને જોવે છે. આ નિર્જીવ કેમેરાની આપણને બીક લાગે છે અને આપણી ઘરે યાર 24/7 365 ડે ઓડિયો વિઝ્યુઅલ કેમેરો છે, મેમરી કાર્ડ વગરનો કેમેરો છે જે બધું રેકોર્ડ કરે છે. એની આપણને બીક લાગતી નથી યાર. તમારી બાજુમાં બેઠેલું બાળક તમને જોવે છે અને જે જોવે છે ને એ જ શીખે છે. જો આટલું સમજાઈ જાય તો શિક્ષણનો સાર સમજાઈ જાય. જો આટલું સમજાઈ જાય તો બધું સમજાઈ જાય. બોલો હા કે ના? કરો ઉપર હાથ. બોલો મારી આરે ભણતર, ગણતર, ઘડતર અને ચણતર. શિક્ષણને 4 દીકરાઓ છે. ભણતર, ગણતર, ઘડતર, ચણતર. આ તમને લાઈવ સમજાવું છું. શું છે આ કિંમત, શું છે સમજો. મોટા ભાઈ, રોજ બાળકની આરે આ ચર્ચા કરો, રોજ બાળકની આરે આ વાત કરો. વોટ ઇઝ ભણતર? 6ઠ્ઠા ધોરણમાં સુભાષિતો આવે, સત્યમેવ જયતે. ભણતર 2 માર્ક્સ આવી જાય. ભણતર લખો એટલે 2 માર્ક્સ પાક્કા. સાચું બોલવું જોઈએ જીવનમાં, 2 માર્ક્સ પાક્કા. ભણતર. વોટ ઇઝ ગણતર? ગણતર શું છે? જો એ છોકરો સાચું બોલવાનો જીવનમાં પ્રયત્ન શરૂ કરે ને સાહેબ તો એને ગણતર કહેવાય. વોટ ઇઝ ઘડતર? ઘડતર શું છે? એ સાચું બોલતા બોલતા બધા પ્રોબ્લેમ ફેસ કરે, છતાં પણ એને મનમાં ઈચ્છા થાય કે મારે તો સાચું બોલવું છે, લડે અને બોલતો બોલતો આગળ વધતો જાય ને તો ભણતર, ગણતર પછી ઘડતર કહેવાય. અને જો એ છોકરો સાચું જીવનમાં બોલતો થઈ જાય ને ભાઈ તો એને ચણતર કહેવાય. આ થાય તો કિંમત થાય. આ થાય તો કિંમત થાય. બોલો હા કે ના? બાજુમાં બેઠેલા બાળકના ભવિષ્ય માટે, હલો, બાજુમાં બેઠેલા બાળકના ભવિષ્ય માટે હાથથી શરૂ કરો. રોજ એના ખંભા પર હાથ મૂકીને પૂછો, બેટા શું ભણ્યા? બેટા શું ગણ્યા? બેટા આજે શું ચણ્યા? અને હવે કેવા ગળ્યા? આ થાય તો ઘડતર શરૂ થાય. આ થાય તો દુનિયા બની જાય. લોખંડ કિલોમાં વેચાય, ભંગારમાં વેચો તો. એ લોખંડ નંગમાં વેચાય જો આકાર પાડો તો. એ લોખંડ એ અણીઓની કણમાં વેચાય જો એના પાર્ટ્સ બને તો. અને એ જ લોખંડ જો ઘડિયાળમાં ચડે ને તો પાર્ટ્સમાં વેચાય, ક્વાર્ટ્સમાં વેચાય. સાહેબ કિંમત વસ્તુની નથી, એના પર થયેલા કામની છે. માટે બાજુમાં બેઠેલા બાળક પર આ 4 કામ કરો તો સાચા અર્થમાં શિક્ષણ કહેવાય. બોલો હા કે ના? શિક્ષણની મર્મ સમજાવું છું સાહેબ. મને કોઈ શિક્ષણ પ્રથા કોઈ વાંધો જ નથી. એ ગોખવાનું ઓખવાનું બધું વર્ષોથી હાલે છે, હાલવા દો, મને પ્રોબ્લેમ છે જ નહીં. પણ તમે શું કર્યું? એક શેરીન નાકે મોટો કદડો હતો. છગનભાઈ જે કદડો છે, મગનભાઈ જે કદડો છે, રમણભાઈ જે કદડો છે, પુંજુ આવીને જે કદડો છે, સવિતાબેન જે કદડો છે. કદડો છે તો છે. કદડો દૂર કરવો હોય પૈસા ચડાવ, હાથની મોળીઓ વાળ, હાથમાં તૈકમ પવિર પાવડો લે, એક નાનું તગારું લે અને ચાલુ થઈ જાય યાર. તગડો આપો આપ દૂર થશે. તારી શરૂઆત તને બચાવશે. બોલો હા કે ના? पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. मारी दुनिया એટલે મારી બાજુમાં બેઠેલું ભવિષ્ય. બોલો યસ ઓર નો?
શિક્ષણના 4 દીકરાઓ પર કામ કરો. શિક્ષણને એક દીકરી પણ છે, ફ્લેટ જાય છે આખું. જૈનસ મને મારો અવાજ સંભળાતો ફ્લેટ જાય છે. સાંભળવા મોટા ભાઈ, હું તમને સાંભળું. થોડીક આને વધારી દો, થોડીક સાપનેસ આપી દો, થોડું મસ્તી ઇફેક્ટ આપી દો, અને મને મારો અવાજ સાંભળવા ગમે ને એવું કરી દો. પછી ભગવાન તમારું ભલું કરશે. અને તમે જૈનેશભાઈ થોડું ધ્યાન દેજો એમ, હો, તમારા અવાજને પણ સાથે. હલો હલો, ધન્યવાદ, આભાર. શિક્ષણને એક દીકરી છે અને એનું નામ છે કેળવણી. હેલો, તમે કોઈના ઘરે જાઓ, આમ ઘરે જઈને બેસો અને સરસ રીતે કોઈ છોકરો તમારા માટે પાણી લઈને આવે અને 4 આંગળીઓ જો અંદર હોય તો એને સિરિયસ કેસ કહેવાય. અને પાણી લઈને આવીને એમ કે બા પાણી પીશો, જય સ્વામિનારાયણ, તો એને સિન્સિયર કેસ કહેવાય. મારી વાતને સમજો. શિક્ષણ છે ને, શિક્ષણ એ ઓલવેઝ સિન્સિયર બનાવે, સિરિયસ ના બનાવે. જો સિરિયસ કેસ બનવાના શરૂ થયા તો કેળવણી ઘટવાની શરૂ થઈ. હલો, તમારા બાળકોને સિરિયસ બનવા પર કામ ના કરો, સિન્સિયર બનાવવા પર કામ કરો. જે સિન્સિયર બનાવે છે શિક્ષણ છે. બોલો હા કે ના? બેઠેલા બધાને સમજાવું છું, સર આવું અમને અઘરું ન સમજાય, અમને સહેલું સમજાવો. શિક્ષણ થાય છે એની ખબર કેમ પડે? કરો ઉપર હાથ. કોઈ જગ્યાએ શિક્ષણ થઈ રહ્યું છે, હું નથી કહેતો, ઋગ્વેદ કહે છે. કોઈ જગ્યાએ શિક્ષણ થઈ રહ્યું છે તો એની 4 પરીક્ષા છે, રોજ લેવાની. ભાઈબંધ ઉપર હાથ કરો. જો આત્મવિશ્વાસ વધતો હોય ને તો શિક્ષણ થઈ રહ્યું છે. જો સપનાઓ મોટા બનતા હોય ને તો શિક્ષણ થઈ રહ્યું છે. જો મજબૂત મનોબળ બનતું હોય ને તો શિક્ષણ થઈ રહ્યું છે. અને જો વિદ્યાર્થી એટલે કે બાળક ડિસિપ્લિનમાં આવતું હોય ને સાહેબ, તો શિક્ષણ થઈ રહ્યું છે. આ 4 વસ્તુ થાય તો શિક્ષણ થયું કહેવાય. રોજ ચેક કરો, શું મારા બાળકનો આત્મવિશ્વાસ વધે છે? તો શિક્ષણ થઈ રહ્યું છે. શું મારું બાળક કાલ કરતા આજે મોટા સપના જોવે છે? તો શિક્ષણ થઈ રહ્યું છે. શું મારા બાળકનું મનોસ્થિતિ, એનું માઇન્ડસેટ મજબૂત થયું છે? તો શિક્ષણ થઈ રહ્યું છે. અને સ્વયં શિસ્તી બન્યું છે. હલો, જો આ થાય તો શિક્ષણનો સાચો અર્થ સાર્થક થાય. બોલો હા કે ના? 4 વસ્તુ સમજાવું, સમજો મારી સાથે. મજબૂત મનોબળ એટલે શું? શિક્ષણ એટલે મજબૂત મનોબળ વધારે શિક્ષણ છે. મજબૂત મનોબળ આપે શિક્ષણ છે. તમારા બાળકોનું મનસ્થિતિ મજબૂત થઈ જાય કે હા મારથી થઈ શકે, હા હું કરી શકું, એ શિક્ષણ છે. ખાટલા પર સૂતેલી એક દીકરી પોતાની માનો હાથ પકડે છે અને માનો હાથ પકડીને માને કહે છે કે માં, મારાથી નહીં થાય. બોલે શું? બોલે માં, મારે તો ડુંગરાઓ ચડવાતા, પર્વતો ચડવાતા, પોતાની જાતને એક્સપ્લોર કરવી હતી, પણ હવે નહીં થાય. બોલે કેમ? બોલે માં, પગ કપાઈ ગયા ને. કપાઈ ગયેલા પગે માં પર્વત નો ચડાય. કપાઈ ગયેલા પગે માં પર્વત નો ચડાય. માએ હાથને મજબૂત કર્યો. હાથને મજબૂત કરીને કીધું કે બેટા, કોણે કીધું કે પગથી પર્વત ચડાય? પગથી પર્વત ના ચડાય બચ્ચા, મજબૂત મનથી પર્વત ચડાય. મન જેના નબળા હોય, રસ્તા ક્યાંય જડતા નથી. અરગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. મનને મજબૂત કરાવે એ શિક્ષણ. શિક્ષક ભણાવે એ શિક્ષણ નહીં. માં, બાપ, શિક્ષક, સમાજ અને આખી દુનિયા જો બાળકના મનમાં મજબૂત મનોબળ બનાવે ને તો એને શિક્ષણ કર્યું કહેવાય. સાહેબ, 8 વર્ષ ને 4 મહિનાનો સમય લાગ્યો. પ્લાસ્ટિકના પગે આ છોકરીએ મહેનત કરી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ફ્રન્ટ પેજ પર લખાણું, એ હાચા પગે તો આખી દુનિયા પર્વત ચડે, પણ ખોટા પગે એટલે કે પ્લાસ્ટિકના પગે એવરેસ્ટ ચડી. નામ છે અરુણિમા સીમા. આ થાય તો શિક્ષણ થયું કહેવાય. આ છે પ્રબળ માઇન્ડસેટ. આ છે દુનિયાનો શ્રેષ્ઠ માઇન્ડસેટ. જો આ મળે તો બની જાય. બોલો હા કે ના? બેઠેલા બધાને સમજાવું, સાહેબ કોઈ બાળક નબળું ઠોઠ હોશિયાર નબળું મધ્યમ હોતું જ નથી. દરેક બાળકમાં ક્ષમતા છે અને એ ક્ષમતા જો તમે વિકસાવો ને તો શિક્ષણ કહેવાય. કદાચ તમારું બાળક ગણિતમાં નબળું હોઈ શકે ભાઈબંધ, ચિત્રમાં બહુ મહાન છે. સચિનને કોકે માઇક આપ્યું હોત તો સચિન જિંદગીમાં આગળ ન આવ્યો હોત. લતા મંગેશકરને કોઈ બેટ આપ્યું હોત તો આજે લતાબેનને કોઈ ઓળખતું ન હોત. તમારા બાળકની ક્ષમતાને ઓળખવાનો પહેલો સિદ્ધાંત છે સ્ટ્રોંગ માઇન્ડસેટ. એના માઇન્ડસેટને ઓળખો કે શું થઈ શકે એનાથી. હાથ કપાઈ ગયેલી એક દીકરીનો જન્મ એક લાકડા કાપનાર બાપને ત્યાં થાય. સાહેબ, બાપ જોઈને કન્ફ્યુઝ થઈ જાય કે મારી એક તો કેપેસિટી ઓછી ના દીકરીના હાથને આનું કરીશ શું? મનમાં વિચાર કરે કે મારે કંઈક કરવું છે. છોકરી 4 વર્ષની થાય, બાપા નોટ કરે એનો ગ્રાસ્પિંગ પાવર બહુ સારો છે, આની કેપેસિટી બહુ સારી છે, આને છે ને આને કોઈ પણ વસ્તુ શીખતા બહુ સરળ થઈ જાય છે. અને પપ્પા એની યારે વાત કરતા કરતા, બેટા કરશે? બોલે હા પપ્પા. બોલે શું કરવું છે? બોલે દુનિયા જે કામ હાથથી કરે છે ને બેટા, એ બધા કામ આપણે પગ અને મોઢા વડે કરવા છે.
અને આ છોકરી દુનિયાના બધા જ કામ 8 વર્ષની ઉંમરે પગ અને મોઢા વડે કરતી થઈ જાય. બેન સાંભળો છો ને, દુનિયાના બધા જ કામ પગ અને મોઢા વડે કરતી થાય. આ છોકરી 14 વર્ષની થાય, કોઈ વ્યક્તિ ચેલેન્જ આપે કે બધા જ કામ તારાથી થાય, પણ એક કામ ન થાય. બોલે કયું? બોલે મહાભારતમાં એકલવ્યનો અંગૂઠો કપાઈ ગયો ને તો બીજા હાથે શીખવું પડ્યું હતું. એ છે તીર ચલાવવાનું કામ, જે અંગૂઠા વગરનો. તારે તો હાથ નથી યાર. પપ્પાને આવીને કીધું, પપ્પા મારાથી ન થાય. ખંભા પર હાથ મૂકીને પપ્પા બોલ્યા કે બેટા તારાથી શું ન થાય. આ બાપ બોલે ને સાહેબ, એ મને બહુ ગમે, પણ બાપ બોલતો બંધ થઈ ગયો યાર. માં બોલે ને તો મને બહુ ગમે. પ્રતિક, માં બોલતી બંધ થઈ ગઈ. માં બોલે ને તો માના શબ્દોમાં ઇન્સ્પિરેશન અને લવ મિક્સ થાય. અને આમ જો લવની ફ્રીક્વન્સી એટલી હાઈ થાય, બાળક જાગતો થઈ જાય. કદાચ હું જાહેરમાં કોઈ દી નથી બોલ્યો, પણ આજ બોલું, સમજદાર લોકો બેઠા છે એટલે. તમારી સામે મનીષ વઘાસિયા બોલી શકે છે ને, તો એની પાછળ એની માના પ્રેમની ફ્રીક્વન્સી છે યાર. 12 વર્ષ સુધી તોતડો છોકરો, જે લોકો તોતડાની છાપથી ઓળખતા હતા, આજે વાઈફમાં માઇક લઈને બોલે છે અને કરોડો લોકો સાંભળે છે, તો એ બાપની ફ્રીક્વન્સી છે. બાપ બોલે ને સાહેબ, ઇન્સ્પિરેશન આવે. બાપાએ કે દુઃખ થાય. આ છોકરી 12 વર્ષ સુધી મહેનત કરે ભાઈબંધ, 12 યર. ગામ, તાલુકો, જિલ્લો, શહેર, દેશ, રાજ્ય, ખંડ નહીં ભાઈબંધ. સમજાય એટલે સમજાવું છું. બાજુ બેઠેલા દીકરા માટે ભવિષ્ય બતાવું છું. આમ જો ઓલિમ્પિકમાં જાય, 3 ગોલ્ડ અને 2 સિલ્વર તીર ચલાવવામાં લાવે. નામ છે શીતલ દેવી. હમણાં આને અર્જુન એવોર્ડ મેળવ્યો યાર. આ કરો તો શિક્ષણ આપવું કહેવાય. આ મજબૂત મનોબળ બનાવે શિક્ષણ છે. બોલો હા કે ના? બોલો હા કે ના? આ થાય તો કામ થાય. આખો દિવસ મહેનત કરો છો ને, આખો દિવસ તાકાત લગાવો છો ને, આખા દિવસ એફર્ટ્સ કરો છો ને, કેમ કે આનું ભવિષ્ય સેફ કરવું છે. આપણને મળ્યું એનાથી વધારે આને આપવું છે ને, એટલા માટે આખો દિવસ તનતોડ મહેનત કરો છો ને. પણ આના મગજમાં ચાલતો માઇન્ડસેટ બદલવો પડશે. મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને દોસ્ત, એની આંખમાં આંસુ ન હોય, જોઈ લે. એ માઇન્ડમાં ચાલતો જો માઇન્ડસેટ બદલી જાય ને, તો એની દુનિયા બદલી જાય. આ માઇન્ડસેટ બહુ અઘરો છે. આજ સુધીમાં બેંકોમાં મારું કામ ખાલી શિક્ષકો અને વિદ્યાર્થીઓ નથી, હું દુનિયાના બધા લોકો હારે કામ કરું છું. અદબ છોડ દે દોસ્ત. માઇન્ડસેટ ઇઝ પાવર. તમારા મગજમાં એક માઇન્ડસેટ ચાલે છે, જો આ ચેન્જ થાય તો આનું ભવિષ્ય બદલી જાય. આ લોકોના મગજમાં દાદા એક ભૂણો ભરાણો છે, એ કાઢવો પડે. ગુજરાતીમાં સમજાવું છું, લાવો હાથ સમજાવું. અને એ શું છે? આ લોકોના મગજમાં ચાલે છે એક ફોર્મ્યુલા, બહુ ડેન્જર માઇન્ડસેટ ચાલે છે આમાં, અને એ છે KFP. KFP, ક્યાં ફરક પડતા? ભણીએ કે ના ભણીએ ક્યાં ફરક પડતા? વાંચીએ કે ના વાંચીએ ક્યાં ફરક પડતા? પપ્પા બોલ્યા કરે, મમ્મી બોલ્યા કરે, સાંભળીએ ના સાંભળીએ ક્યાં ફરક પડતા? પરીક્ષા તો આવે ને જાય, ક્યાં ફરક પડતા? રૂમ બંધ થાય, આપણા અને ચોપડા વચ્ચે મોબાઈલ આવી જાય, ક્યાં ફરક પડતા? સિરિયલ જોઈએ, મૂવી જોઈએ, થિયેટરમાં જઈએ, પોતાના પપ્પાને મમ્મીને ચીટ કરીએ, ક્યાં ફરક પડતા? ક્યાં ફરક પડતા? ક્યાં ફરક પડતા? બેટા અભી કુછ ફરક નહીં પડતા. પણ તમે જ્યારે થોડા મોટા થશો એટલે બીજો શબ્દ જીવનમાં સ્ટાર્ટ થશે, that is BFP. बहुत फर्क पड़ता, बहुत फर्क पड़ता. આ બદલવા માટે નથી કહેતો, સમજાવવા માટે કહું છું. બેટા તમને એમ થાય કે કોને ફરક પડે, કોને ફરક પડે, કોને ફરક પડે? આ ઘણા લોકો મને કહેતા હોય ને, સર 1 માર્ક્સમાં શું ફરક પડે? એ તો જેને નીટની પરીક્ષા આપી હોય ને એને પૂછજો. 1 માર્ક્સ વધારે આવે ને તો MBBSમાં ફ્રી સીટમાં એડમિશન મળે, અને 1 માર્ક્સ ઓછો આવે ને તો બાપાને દર વર્ષે 15 લાખ રૂપિયા ભરવા પડે. 1 માર્ક્સ में क्या फर्क पड़ता? देखो देखो, बहुत फर्क पड़ता, बहुत फर्क पड़ता. આજે હાંજે ઘરે જાવ ને બચ્ચા, ડાયરેક્ટ સુઈ ન જાતા. હાથમાં કાગળ પેન લેજો. કાગળ પેન લઈ એક લિસ્ટ બનાવજો કે એવી કઈ કઈ વસ્તુ છે કે જેનાથી મને એમ લાગે છે કે મને કાંઈ ફરક ના પડે. સિરિયલો, મૂવી, વેબ સિરીઝ આ છે તે ભર્યા, ગેમ, ઓનલાઈન બેન્કિંગ, જેપી જગત, જેની મને કાંઈ ફરક ના પડે. લિસ્ટ બનાવજો દીકરા. ઓવર થિંકિંગ, ટાઈમ પાસ, પ્રોક્રાસ્ટિનેશન, હના જે પણ છે લિસ્ટ બનાવજો બેટા, કે જેનાથી મને કાંઈ ફરક ના પડે. પણ મારા શિક્ષકને, મારા કરિયરને, મારા આવનારા ભવિષ્યને, મારા માતા પિતાને, મારી દુનિયાને
અને મારે જે બનાવવું છે ને ફ્યુચરને બહુ ફરક પડે બેટા. આજથી KFP માંથી BFP માં જાશો ને તો દુનિયા બદલવાની શરૂઆત થશે યાર. KFP વાળા ક્યાંય જીતતા નથી, બધા BFP વાળા જીતે છે. માટે કહું છું કે એક લિસ્ટ બનાવો. બોલો હા કે ના? કેટલા માતા પિતા પોતાના બાળકોને આ લિસ્ટ બનાવવામાં સપોર્ટ કરશે? આજે ભોજન નહીં પહેલા, હા, આજે પહેલા બાળકની બાજુમાં બેસાડીને કહેવાનું, બેટા લખ, KFP માં નથી રહેવાનું, આપણે BFP માં જવાનું છે. બોલો હા કે ના? અને છતાં પણ એમ થાય કે ના ના ભાઈ તમે બોલો એવું કંઈ હોય નહીં, અમે તો અમારું બરાબર બધું ચલાવતા હોઈએ. તો દીકરા શું કરવાનું ખબર? કાગળ પેન ચાલે નહીં ને તો આંખ બંધ કરીને બે વ્યક્તિને વિચારવાના શરૂ કરજે બેટા, અને પછી લખજે KFP BFP. સવારના 8 વાગ્યાથી લઈ સાંજના 8 વાગ્યા સુધી એક વ્યક્તિ ટિફિન લઈને નીકળી જાય છે બેટા. જેટલા તારા વર્ષ થયા ને એટલા વર્ષથી રોજ બપોરે ઠંડુ જમે છે. તારા ગયા પછી તારી સુવિધાઓ અને શોખને પૂરા કરવા માટે એક સ્ત્રી રોજ મહેનત કરે છે બેટા. તને ફરક પડે કે ના પડે? એમને ફરક પડે છે બેટા. જ્યારે તમે ખોટું બોલો છો, સામું બોલો છો, તમારા ચોપડા વચ્ચે મોબાઈલ આવે છે અને માતા પિતાને ચીટ કરો છો ને બેટા, તમને ફરક પડે કે ના પડે બેટા? એમને ફરક પડે છે બેટા. આજે વાંચું છું, હમણાં વાંચું છું, મામાની ઘરે જઈને વાંચું, આ કરું પેલું કરું, પોતાની જાતને ચીટ કર્યા કરો છો ને દીકરા. તમને ફરક પડે કે ના પડે? એમને ફરક પડે છે બેટા. પણ એ તમને કઈ નથી શકતા. આવે તમે મોટા થઈ ગયા છો ને એટલા માટે. આપણી પાસે સેન્ડલ, બૂટ, ચપ્પલ બધું જ છે ને દીકરા. ચેક કરજે હો. 7 મહિનાથી ઘસાઈ ગયેલા ચપલા પહેરે છે ને એ પપ્પા છે, અને એક જ સાડીની અંદર 1.5 મહિનો કાપી રાખે ને એ માં છે. તમારા માટે બધી જ વ્યવસ્થાઓ ટન થઈ જાય છે, કેમ કે એમને ફરક પડે છે. અને સાલું આપણને ફરક પડતો નથી ને એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. લિસ્ટ બનાવો બેટા, પ્રબળ માઇન્ડસેટને સ્ટ્રોંગ બનાવો, કેમ કે સ્ટ્રોંગ માઇન્ડસેટ એજ્યુકેશન છે યાર. તમે શું ભણાય તમારો માઇન્ડસેટ ડિસાઈડ કરશે. ભણવાનો માઇન્ડસેટ બનાવવા માટે માઇન્ડસેટ સ્ટ્રોંગ કરવો પડશે અને કહેવું પડશે કે મને ફરક પડે છે. આ થાય બચ્ચા તો જીતવાની શરૂઆત આપોઆપ થઈ જાય. બોલો હા કે ના? કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે વાત સાચી છે? એજ્યુકેશન આપણું બેટર વર્ઝન બનાવે છે દીકરા. આજે ધ્રુસકે ધ્રુસકે રડે છે ને બેટા, એટલા માટે કહું છું થોડો બદલાવ કરશે ને તો માતા પિતાને ગૌરવ થશે. 1:365 આન્સર ઇઝ 1. જિંદગીના આટલા વર્ષ આપણે કાપી નાખ્યા, જેવું ચાલે છે એવું ચલાવીને. 1:365 આન્સર ઇઝ 1, બટ 1.01:365 આન્સર ઇઝ 37.8. व्हाट इज एजुकेशन? कल से अच्छा आज हो और आज से अच्छा कल हो. दैट इज रियल मीनिंग ऑफ एजुकेशन. કાલથી મારું આજ સારું થાય અને આજથી મારું કાલ સારું થાય. બોલો હા કે ના? માટે કહું છું સાહેબ, શિક્ષણ શું છે? શિક્ષણ મજબૂત મનોબળ બનાવે છે. મજબૂત મનોબળ બનાવે એ શિક્ષણ. બોલો હા કે ના? પ્રબળ આત્મવિશ્વાસ ભરે ને એ શિક્ષણ. બીજો મુદ્દો સમજાવું. પ્રબળ આત્મવિશ્વાસ ભરે એટલે શું? કે હા બેટા તારથી થઈ શકે, અને બાળક પણ કે હું કરીને બતાવીશ માં. આને કહેવાય શિક્ષણ. 11 વર્ષ ને 6 મહિનાનો એક છોકરો હાથમાં માઇક લે અને માઇક લઈને ડિક્લેર કરે કે આ દુનિયામાં જ્યારે સૌથી નાની ઉંમરની વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાશે, ત્યારે આખા વર્લ્ડની વર્લ્ડ ચેમ્પિયન્સની અંદર સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન હું બનીશ ચેસમાં. પપ્પાને ખબર પડે, મમ્મીને ખબર પડે. મોટા ભાઈ સાંભળજો, હા. છોકરું સૂઈ જાય, પપ્પા મમ્મી ડિસ્કસ કરે શું કરશું કોન્ફિડન્ટને વધારવા માટે. પપ્પા એન્વાયરમેન્ટ એન્જિનિયર ને મમ્મી માઇક્રોબાયોલોજિસ્ટ. પપ્પા પોતાની જોબને છોડી દે અને 8 વર્ષ સુધી દુનિયાના બધા દેશોમાં છોકરા સાથે જાય, અને 8 વર્ષ પછી આ છોકરો ફરીવાર હાથમાં માઇક લઈને કહે કે આજે હું દુનિયાની અંદર આખા વર્લ્ડની અંદર સૌથી નાની ઉંમરનો ચેસનો વર્લ્ડ ચેમ્પિયન છું. નામ છે ડી ગુકેશ. જે આત્મવિશ્વાસ વધારે ને એને શિક્ષણ કહેવાય. કોન્ફિડન્ટ આપે એ શિક્ષણ છે યાર. માઇન્ડસેટ સ્ટ્રોંગ કરે એ શિક્ષણ છે. કોન્ફિડન્ટ આપે એ શિક્ષણ છે. બેટા તારાથી થાય, આ બોલાય તો શિક્ષણ છે. અને છોકરો કે પપ્પા કરીને બતાવીશો તો આ શિક્ષણ છે. બોલો હા કે ના? ધ રિયલ મિનિંગ ઓફ એજ્યુકેશન. ચાણક્યને માનનારો માણસ છું યાર. એવું જરાય નથી માનતો બધાના 90% આવવા જોઈએ, પણ એવું પાક્કું માનું છું જેની કેપેસિટી હોય ચોક્કસ આવવા જોઈએ.
જે તમારી ક્ષમતા હોય, ક્ષમતા સે બઢકર કુછ નહીં, ક્ષમતાથી મોટું કંઈ નહીં, પણ ક્ષમતાથી ઓછું ના ચાલે. ચાણક્યનો સિદ્ધાંત છે. માટે કહું છું, જે આત્મવિશ્વાસ વધારે ને એ શિક્ષણ છે. જાદવભાઈ, રોજ પ્રયોગ એ કરજો કે બાળકનો કોન્ફિડન્ટ વધવો જોઈએ. આ નકામી દુનિયામાં કોન્ફિડન્ટ વગરના માણસો રોબોટની જેમ જીવે છે સાહેબ. સપનાઓ બતાવે ને એ શિક્ષણ છે. ઉપર હાથ કરો, બોલો મજબૂત મનોબળ આપે એ શિક્ષણ છે. બોલો હા કે ના? હા. બોલો આત્મવિશ્વાસ વધારે એ શિક્ષણ છે. બોલો હા કે ના? અને ત્રીજો મુદ્દો સમજાવું છું, કોઈને કહેતા નહીં પણ કામનો છે સાહેબ. સપનાઓ બતાવે એ શિક્ષણ છે. બંધ થઈ ગયા સપના જોતા આપણે. તમે બાળકને લઈને રેસ્ટોરન્ટમાં જાઓ ને બચ્ચા, તો એને જે ગમતું હશે એ માગશે, પણ માનું કામ શું હોય? માનું કામ એને મેનુ કાર્ડ બતાવવાનું હોય કે બેટા તું વિચારે એટલું આ દુનિયામાં નથી, આ દુનિયામાં તો બહુ બધું છે. બાપનું કામ શું હોય? એને મેનુ કાર્ડ બતાવવાનું હોય. ધેટ ઇઝ એજ્યુકેશન. સમજી શકો છો ને શું કહેવા માંગુ છું? એ સપનું બતાવે ને એ શિક્ષણ છે. બધા શિક્ષણવિદો બેઠા છે ને, પરેશ સર, નિકુંજ સર. મારા જીવનના અભ્યાસમાં એક વસ્તુ શીખો છું સાહેબ. વડીલ, આ દુનિયામાં સપનું બતાવવાનું કામ ખાલી 4 લોકો જ કરી શકે. 5માંથી તાકાત નથી કોઈની. નંબર 1 માં કરી શકે, નંબર 2 બાપ કરી શકે, નંબર 3 શિક્ષક કરી શકે, અને નંબર 4 સમાજના એ વ્યક્તિ જે પ્રતિષ્ઠિત છે કરી શકે. બાકી કોઈનાથી સપનું ના બતાવાય સાહેબ. સપનું બતાવે તો શિક્ષણ કહેવાય. બોલો હા કે ના? તમારા બાળકને સપનું બતાવો, બેટા તારાથી થઈ શકે. સપનું ના જોયું હોત ને બેન, તો આજે કોટ નો પહેર્યો હોત. લોકો તમને રિસ્પેક્ટ કરીને આમ આદરથી બોલાવે છે ને, બોલાવતા પણ ના હોત. સપનું બતાવવાનું કામ માં કરે. એક દરિયાના કાંઠે એક ઝૂંપડું છે. 5 બાળકો ભોજન કરી રહ્યા છે. સૌથી નાના બાળકને ભાત પીરસા. નાના બાળકે ભોજન પતાવ્યું. જેવું ભોજન પત્યું એટલે માએ દીવો ઠારી નાખ્યો. નાના બાળકે માને સવાલ પૂછ્યો કે માં, મારું ભોજન પત્યું છે, તારું તો બાકી છે, તારું કામ બાકી છે, તો આ દીવો શું કામ ઠાર્યો? માં બહુ બુદ્ધિશાળી હતી. હાલું સમજાતું નથી હો સાહેબ. તમે બધા બેઠા છો એટલે વધારે વાવી રહ્યો છું, કેમ કે હું એકલો વાવું તો આટલામાં ઉગે. તમે રોજ બાપા હજારને ઉગાડો છો. બધે નહીં પૂગ્યું એવું કિરણભાઈ. મારી વાતોને પુગાડજો લોકો સુધી. એ માં બહુ બુદ્ધિશાળી હતી અને હાલું સમજાતું નથી સાહેબ. તમારી માં, મારી માં ઓછું ભણીને, આ લોકોની બેઠેલી માતા પિતાની માં ઓછું ભણીને તો છોકરા ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા માણસ થઈ ગયા. અને આ બેઠેલી માં થોડુંક ભણી ગઈ ને તો છોકરાઓ હામું બોલે છે. બોલો હેલો, સાચું જ કહીશ ભાઈબંધ. લાગી તો આપો આપ જાહે, લાગી તો આપો. આ જાડીઓ સપનામાં આવશે યાર. વિચારતો નથી તું શું વિચારશે, અને તું શું વિચારે હું વિચારું થોડું સાચી વાત કરી શકું. 1800 સ્કૂલો છે જે મને બોલાવી કે એવી છે, નથી બોલાવતી, કેમ કે હું સાચું કહું છું. બોલો હા કે ના? સાહેબ ખોટી વાત જ નહીં કરવાની. નક્કી કર્યું તું ત્યારથી આવેલું ત્યારે બદલે. બોલો યસ ઓર નો? માં બહુ બુદ્ધિશાળી હતી. બોલો હા કે ના? બાદ સાંભળો પીળી સાડીવાળા બેન, તમને કહું છું, તમારો દીકરો તમને બીજી વાર સવાલ પૂછશે કે નહીં, એનો આધાર તમે પહેલી વાર આપેલા જવાબની ઉપર હોય છે. આમાં એ જવાબ બહુ સારો આપ્યો. મેં કીધું કે બેટા ઘરમાં તેલ નથી, આટલું જ કેરોસીન છે. બાળકને સમજાવવા માટે બેઠેલામાંથી કોઈની સ્થિતિ એવી નથી હો કે કેરોસીન ના હોય, લાઇટ ના હોય, બાળક ભણી ન શકે સાહેબ. પણ મા બહુ બુદ્ધિશાળી હતી. માને ઝૂંપડાના અંધકારની ચિંતા નહોતી, એને લાઈફની ડાર્કનેસની ચિંતા હતી. બેટા મને તારા પર ભરોસો છે, તું મારી લાઈફની ડાર્કનેસને દૂર કરીએ કે? છોકરાએ પૂછ્યું માં તને લાગે છે કે હું તારા જીવનના અંધકારને દૂર કરી શકું? બોલે હા બેટા મને તારા પર ભરોસો છે કે તું મારા જીવનના અંધકારને દૂર કરી શકે. મુઠ્ઠી વાળી છોકરાએ સપનું જોયું કે મારી માને લાગતું હોય તો મારાથી થાય. રામેશ્વરના એ ઝૂંપડાથી શરૂ થયેલી યાત્રા છેક રાષ્ટ્રપતિ ભવન સુધી જાય. એ વ્યક્તિ એટલે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. આ તાકાત છે સપનું જોવામાં. જોવો તો પૂરું થાય, જોવો તો પૂરું થાય. હું એવા 200 કલેક્ટરને ઓળખું છું ભાઈબંધ, 200 કલેક્ટરને કે જેના માતા પિતાની વાર્ષિક આવક 5000 થી ઉપર નહોતી. આજે એ જિલ્લાના રાજા થઈને બેઠા છે. સપનું બતાવો તો શિક્ષણ કહેવાય. બોલો હા કે ના? બધા બાળકો ઉપર હાથ કરો. બાળકો, બચ્ચાઓને સમજાવી દઉં ગુજરાતીમાં સાવ. ગરીબ જન્મવું ને, ગરીબ જન્મવું ને એ ગુનો નથી બેટા.
પણ માતા પિતા ગરીબ મરે ને તો આનાથી મોટી બીજી કોઈ ભૂલે નથી યાર. એને અમીર કરવાનું સપનું જોવો ને તો એને શિક્ષણનું સપનું કહેવાય. બોલો હા કે ના? આ તો શિક્ષકો આજે બેઠા છે એટલે નહીં, હ, પણ શિક્ષક તો મારા દિલમાં હોય ઓલવેઝ. શિક્ષક સપનું બતાવી શકે. જો માતા પિતા પર ભરોસો ન થાય ને તો તમે સપનું બતાવો સાહેબ કે તમારાથી થાય. એ તમારો કદાચ મોદી સાહેબ નોંધ લે, ચિંતા નહીં કરતા, પણ નાનકડા ખૂણામાં બેઠેલી અભણ માં તમારી નોંધ લેશે. આ એટલા માટે અનુભવ કરું છું કે સપનું બતાવવું પડે બચ્ચાને. એટલા લોકો મારી વાતથી સહેમત છે કે વાત સાચી છે. આ પહેલો મુદ્દો ટચ કરું છું. હજી 3 શબ્દો આજે આપણે શીખવાના છે: શિક્ષણ, સંસ્કાર અને સંવેદના. અર્થનો સ્પર્શ. અર્થ એટલે જમીન, અર્થ એટલે હેતુ, અર્થ એટલે ઇન્ટેન્શન, અર્થ એટલે મોરલ. આ બધાનો સ્પર્શ કરવો જેવા પહેલું બતાવું છું શિક્ષણ. યસ ઓર નો? બોલો હાયા ના? આને શિક્ષણ કહેવાય સાહેબ. કેટલી વાતો કરું, શિક્ષક જીવન બદલી નાખે સાહેબ. મેં તમને શિક્ષકે કીધું 10 થી 12 નો લેક્ચર કોઈને હલવાનું નહીં. એક છોકરો 11:15 થાય અને 12 ચોટી જાય. તને ના પડી ને બેટા નહીં જવાનું, બોલે સર મને પ્લેન જોવું બહુ ગમે, મને પ્લેન જોવા દો. હોશિયાર છોકરો, દાખલો પૂરો કરે એવો છોકરો. સરને થયું સપનું બતાવવા દે, આને જીવન બતાવવા દે. બે પ્લેન જોવું બહુ ગમે? બોલે હા સર બહુ ગમે. ચાલ ચાલ હું તને પ્લેન બતાવું. હાલ હું તને પ્લેન બતાવું. શિક્ષકો કેટલા ઊંચો હાથ કરો. ટીચર છે ઊંચો હાથ કરો. સાંભળજો, હું તને પ્લેન બતાવું બેટા. સાચું પ્લેન બતાવ્યું. મુઠ્ઠી જ ભરીને છોકરાએ સંકલ્પ કર્યો, સાહેબ તમે મને સાચું પ્લેન બતાવ્યું? બોલે હા, હું તમને આ ઉડાડીને બતાવીશ. અને આ નહીં, આનાથી ઉછર ઉડાડીને બતાવીશ. મોટી મિસાઇલ ઉડવાની હતી, બાજુની સીટ ખાલી હતી. કોઈએ પૂછ્યું કે આ સીટ કોની છે? બોલે જેને મને ઉડતા શીખવાડ્યું એનું. એ શિક્ષક એટલે સુબ્રમણ્યમ અય્યર અને એ છોકરો એટલે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. યાર આ થાય તો સપના કહેવાય, આ થાય તો તાકાત કહેવાય. આ નથી થતું એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. બોલો આ કે ના? કરો ઉપર હાથ, બોલો મારી સાથે. ચાલુ કર્યું ને ત્યારે ખાલી 12% લોકો કનેક્ટ હતા. કેટલા? 12% કનેક્ટ. અત્યારે 22% ડિસ્કનેક્ટ છે. એ કનેક્ટ થશે પછી આપણે પ્રોગ્રામ શરૂ કરશું. અત્યારે ખાલી ચેકિંગ જ કરું છું. બોલો બોલો, મજબૂત મનોબળ આપે એ શિક્ષણ છે. પ્રબળ આત્મવિશ્વાસ આપે એ શિક્ષણ છે. ખાલી મોઢું ન હલાવો પ્રમુખ સાહેબ. બોલો બોલો, મજબૂત મનોબળ આપે એ શિક્ષણ છે. પ્રબળ આત્મવિશ્વાસ આપે એ શિક્ષણ છે. મોટા સપના બતાવે એ શિક્ષણ છે. નીચે હાથ કરો. ચોથો મુદ્દો સમજાવવું જે ખૂબ મહત્વનો છે સાહેબ. શિસ્તમાં લાવે ને એ શિક્ષણ છે. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ ડિસિપ્લિન? તમે કોઈ છોકરાને પૂછો ને બેટા ક્યારે વાંચે? એ કે પપ્પા આવે ત્યારે. બેટા ક્યારે વાંચે? તો કે પરીક્ષા આવે ત્યારે. બોલો હા કે ના? કેમેરાને જોઈને તો શિક્ષણ ચાલે છે અત્યારે. આ શિક્ષણ નથી, આ ડિસિપ્લિન નથી. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ ડિસિપ્લિન? કોઈ જોવે કે ના જોવે, હું મારું કામ બેસ્ટ કરું. હલો, ડિસિપ્લિન શીખવાડો બાળકોને. 3 કરો ઉપર હાથ. રોજ શીખવાડો બાળકોને. બાળકો કાન ખોલીને સાંભળજો, આજથી બદલજો જીવન. કાન ખોલીને સાંભળજો. અને માતા પિતા પણ કાનનો મેલ સાફ કરજો, બાકી હાથમાં કાંઈ નહીં આવે. સમજજો મારી વાત, હું સમજાવું છું, સમજી જાજો. સમય સમજાવશે ને તકલીફ પાડી દે. રાખો ઉપર હાથ. બોલો ટ્રેક નહીં ચૂકવું. થોડું જોશ છે. ટ્રેક નહીં ચૂકવું, મર્યાદાઓ નહીં છોડવું, અરે અભિમાન નહીં કરું. રાખી દો નીચે હાથ. બાળકની બધી ડિસિપ્લિન દુનિયાની બધી આમાં આવી ગઈ. ડિસિપ્લિનની બધી ફોર્મેટ આમાં સેટ થઈ ગઈ. ટ્રેક નહીં ચૂકવું બેટા. 10મા ધોરણની અંદર 95% આવ્યા હોય ને દીકરા, ટ્રેક ચૂકાઈ જાય ને 59 થઈ જાય. ઇજ્જત કરતી દુનિયા બંધ થઈ જાય. આ ટ્રેક બહુ મોટી વસ્તુ છે. રેલવે એક જગ્યાએ બીજી જગ્યા પર નીકળે ને, ટ્રેક પર હોય ને તો આપણને એક ગામથી બીજા ગામ પહોંચાડે. અને આ જો ટ્રેક ચૂકી જાય તો આ જ રેલ ગામમાં ઘૂસી જાય. નુકસાની નુકસાની નુકસાની. હેલો બેટા, સમજો છો ને શેનો ટ્રેક એ? માતા પિતા સમજો છો ને? આ મમ્મી રિશ્તા ક્યાં કહેલાતા હે નાગેન્દ્રમાં રાસે રિક્ષા વાળી ઓ લમ્હે છોડી દે. આ બાજુમાં બેઠી મોટી થઈ એને ટ્રેક પર લાવવાનું કામ કર. કેમ કે એ નહીં થાય ને તો મૂડી હાથમાં નહીં રહે. તકલીફ ત્યાંથી શરૂ થઈ છે. ટ્રેક મતલબ હું કોણ છું, હું ક્યાં છું,
શું મારે આ કરવું જોઈએ? આ દુનિયામાં કોઈ પણ પહેલી સિગરેટ છે ને સાહેબ, કોઈ વ્યક્તિ પોતાના પૈસે ખરીદતો નથી યાર. અને આ દુનિયામાં પહેલો બંક કોઈ જાતે મારતું નથી. બોલો હા કે ના? તમારા બચ્ચાઓને શીખવાડવું પડે વોટ ઇઝ ટ્રેક. ટ્રેક સમજો. ટ્રેક એટલે ક્યાં છે એ ટ્રેકિંગ કરવું બહુ જરૂરી છે. પોતાની દિશા ચૂકવી ન જોઈએ. અત્યારનો સમય એવો આવ્યો છે કે તમે કુંડળી ચેક નહીં કરો ને તો હાલશે, પણ તમારે મંડળી ચેક કરવી પડશે. આ મંડળી તમારા બાળકોના ભવિષ્યને બનાવે છે. એની આજુબાજુમાં કોણ છે? બોલો હા કે ના? માટે કહું છું કે ટ્રેક ના ચૂકતા. બોલો નંબર 2, જોરથી બોલો નંબર 2, મર્યાદા ના છોડતા. આ મર્યાદા એટલે શું? તાપી પર આપણે જઈએ, ફ્રન્ટ પર, રિવરફ્રન્ટ પર, મસ્ત મજાના પાળા પર જઈને ફોટા પાડીએ કે વાહ તાપી મૈયા પવિત્ર, ખાલી સ્મરણ કરવાથી નામ દૂર થઈ જાય અને પાપ બધા દૂરવા લાગે. વાહ તાપી વાહ. અને આ તાપીના ફોટા પડે તો શાંત વહેતી હોય તો. અને આ તાપી હમણાં 1.5 મહિના પહેલા ગામમાં આવી ને, તે લોકો ગાળો દીધી. બોલો હા કે ના? માટે કહું છું કે મર્યાદા ન છોડતા. મર્યાદા છૂટી, ડિસિપ્લિન ગઈ. સમજાય ભાષામાં સમજાવું છું ને બેન? તમે ન સમજાવી ગયું એટલા માટે આ વાત કરું છું. થોડું સંયમ રાખવાની જરૂર છે. આમ કરો આમ. મર્યાદા 5 જગ્યાએ રાખીશું. બોલો ઊંઘમાં, સમજી જા, સમજાવું? વેરી ગુડ. બોલો આહારમાં, બોલો વિચારમાં, બોલો ઇમોશન્સમાં, અને બોલો ચિત્તમાં. હા, સમજવા માટે હજી હું આને ડીપમાં લઈ જઈશ, પણ મર્યાદા ન છોડતા. તમે કોણ છો એ ન ભૂલતા. બોલો હા કે ના? બોલો ત્રીજી વસ્તુ, આમ જો દરિયો આવે દરિયો જાય, દરિયો આવે દરિયો જાય, લોકોને મજા આવી જાય, પણ આ જ દરિયો ખાલી આવે ને તો એને સુનામી કહેવાય. બોલો હા કે ના? નુકસાન સિવાય કાંઈ ના આવે. આને કહેવાય અભિમાન. કદાચ તમારા પર્સન્ટેજ સારા આવતા હોય, તમારા ફાધર પાસે બહુ બધા પૈસા હોય, તમારી પાસે બધું જ હોય, અભિમાન ન કરતા છોકરાઓ. અભિમાન તમને ઓગાળી દેશે. ડાઉન ટુ અર્થ રહીને કામ કરજો, રિઝલ્ટ મળશે. કેટલા લોકો મારી વાતને સમજી રહ્યા છે? આને શિક્ષણનો સ્પર્શ કહેવાય. સમય ઓછો છે એટલે થોડું સ્પીડથી લઉં છું બકા, પણ શિક્ષણ પછીનો બીજો સ્પર્શ બહુ કામનો છે સાહેબ. અને શિક્ષણ પછીનો બીજો સ્પર્શ છે સંસ્કારનો સ્પર્શ. સંસ્કાર. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ સંસ્કાર? બધાની ઈચ્છા એવી હોય કે આપણા બાળકો સંસ્કારી થવા જોઈએ. યસ ઓર નો? હા કે ના? ખોટું તો લગાડતા હો પરેશ સર. મારી સામે 1200 લોકો બેઠા છે. બેઠેલામાંથી કોઈ વ્યક્તિને સંસ્કારની વ્યાખ્યા ખબર નથી. અને આપણી ઈચ્છા એવી છે કે આપણા બાળકો સંસ્કારી થાય. જાદવ અઘરું છે સાહેબ. ઉપર હાથ કરો. બોલો વાણી, વર્તન, વ્યવહાર, વિચાર અને વલણ. આ પાંચેયમાં એક સૂત્રતા, એનું નામ સંસ્કાર. બોલો હા કે ના? બોલો હા કે ના? 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ લઈએ તો 1500 રૂપિયાનું કવર ચડાવીએ છીએ, કેમ કે આ 1.5 લાખના મોબાઈલને સ્ક્રેચ ન પડવા જોઈએ. આ સ્ક્રેચ પડતા જે કવર અટકાવે છે ને, એમ તમારા બાળકના જીવનને સ્ક્રેચ પડતા જે અટકાવે છે એનું નામ સંસ્કાર. યાર, જો સંસ્કાર આવી જાય તો દુનિયા બદલી જાય. આ સંસ્કારનો સ્પર્શ બહુ મહત્વનો છે. આ સંસ્કાર શું છે? સંસ્કાર છે ને, સંસ્કાર એ મોલમાં નથી મળતા, એ માહોલમાં મળે છે. અને માહોલ બનાવવાનું કામ માતા પિતા, શિક્ષક સિવાય કોઈ ના કરી શકે. માટે બાળકોને સંસ્કાર આપવાની શરૂઆત કરો. ભાઈબંધ, તમારી દીકરી ભણી ગણી વિદેશ જવાની હશે ને, તો એરપોર્ટ પર ઊભા રહીને તમારે ખાલી આટલું જ કહેવાનું, બાય બેટા. પછી બીજાના દેશમાં પ્લેન લેન્ડ થશે અને પછી જે કામ કરશે એ તમારા સંસ્કાર. કોલેજમાં માતા પિતા એલાઉડ ના હોય, ગેટ પર ઊભા રહીને કહેવાનું, બાય બેટા. પછી અંદર કામ કરે એ સંસ્કાર. બોલો હા કે ના? બોલો હા કે ના? માટે કહું છું કે બાળકોને થોડા સંસ્કારી બનાવવા પર કામ કરો. આવનારો સમય બહુ ડેન્જર આવવાનો છે સાહેબ. હું તો અત્યારે આખી દેશ દુનિયાની વાત તમારી સામે કરું છું. આવનારો સમય એવો આવશે કે બેમાનમાં બેમાન માણા હોય ને સાહેબ, આ ગામનું બૂચ મારીને બેઠો હોય, એને ઈમાનદાર સીએ જોતો હશે. હલો, 302 ની કલમ લાગી હશે, 307 ની કલમ લાગી હશે, એને પાછો એડવોકેટ તો પ્રામાણિક જ જોતો હશે. ડરપોકમાં ડરપોક માણસને પણ વોચમેન તો બહાદુર જ જોતો હશે. ક્યાંથી લાવશો યાર? ક્યાંથી લાવશો? આ સંસ્કાર છે. તમારા બાળકોને શીખવાડવું પડશે સાહેબ. સંસ્કારની તો બહુ મોટી પેટર્ન છે, પણ આ થોડું ટૂંકમાં સમજાવી દો. 5 કલાક બહુ તો ઘટે એવું. સંસ્કાર 4 રીતે જ આવે સાહેબ, 5મી રીત નથી.
કરો ઉપર હાથ સમજાવું. યસ જૈનિસ્ટો 5 રીતે 4 રીતે સંસ્કાર આવે. બોલો અનુકરણથી, અંતકરણથી, અંતસ્ફૂર્ણાથી અને અંતરનાદથી. આ અંતરનાદ હવે આપણે ન થાય, બુદ્ધ મહાવીરને થઈ ગયો, આપણે ન થાય. અનુકરણ રોજ થાય. બોલો હા કે ના? તમારા બાળકો તમને જો આપણે શીખવાડીએ, જો બેટા ખોટું નહીં બોલવાનું. અડધી કલાક પછી આપણે કહીએ કાકા હવે ના પાડ દે, હું ઘરે નથી. યસ પપ્પા. બોલો હા કે ના? મમ્મી શીખવાડે, મમ્મી જો બેટા કોઈ દિવસ કોઈની ઈર્ષ્યા નહીં કરવાની, કોઈ દી નહીં કરવાની. એક કામ કર, આ લાલ સાડી કબોર્ડમાં મૂકી દે, હમણાં તારી માસી આવશે ને તો માગશે. હેલો, ભૂલ કરો છો યાર. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ સંસ્કાર? સંસ્કાર શું છે સમજાવું. જો આ મારા હાથમાં પાણીની બોટલ છે. આ પાણીની બોટલ કેટલા રૂપિયાની વેચાય? 5 રૂપિયાની. ચાલો ભાવને સાઈડ ઉપર છોડો, હું જે બોલું એમાં વધે ઘટે એવું કહેજો. પાણી કાઢી નાખો, આમાં દૂધ ભરો, કિંમત વધે? આના તો બોલો. તમારે ક્યાં આપવા છે? બોલો વધે? દૂધ કાઢીને એમાં લોહી ભરો, હા ચાંદી ભરો, સોનું ભરો, હીરા ભરો, યુરેનિયમ, પ્લેટિનિયમ, ગટરનું પાણી, હા ઘટે ઘટે, હા ઘટે ને. એ સમજાવું છું. કિંમત આ બોટલની નથી, અંદર ભરેલા માલની છે. એમ કિંમત તમારા બાળકની નથી, તમે આપેલા સંસ્કારની છે યાર. જે સંસ્કાર કરે છે એની કિંમત થાય છે. બોલો હા કે ના? છાતી તમે આમ ચોરી કરી તો હાલે કોઈ તમારા બાળકો સંસ્કારી હોય તો બોલો યસ ઓર નો? બોલો હા કે ના? આપણે આપણા બાળકોને શીખવાડીએ જ ખોટું છીએ. હા ખોટું શીખવાડીએ. શું કે ખબર? જો બેટા મમ્મી 10 રૂપિયા મળ્યા, કઈ વાંધો નહીં બેટા, મંદિરમાં મૂકી દે બેટા. આજે 10, કાલે 10 લાખ. આજે ચેક લબનની ચોરી, કાલે ડેટાની ચોરી. યસ ઓર નો? ખોટું થઈ રહ્યું છે સાહેબ. જોવો સંસ્કાર કોને કહેવાય. 12 વર્ષનો છોકરો દોડતો દોડતો આવે, હાથમાં સોનાની ઘૂઘરી હોય, માને બતાવે. અચ્છા બોર થઈ રહ્યા છો કે શીખી રહ્યા છો? હલો, હા હાથમાં સોનાની ઘૂઘરી હોય અને મમ્મીને બતાવે, મમ્મી જો તો. તમારી ભાષામાં એ તો આય કહેતો હતો, આપણે મમ્મી કહીએ કે આય જો ને આ મને ઘૂઘરી મળી છે. બોલે આપણી કહેવાય? બોલે ના કહેવાય બેટા. તો કોની કહેવાય મમ્મી? બોલે બેટા જેની હોય એની કહેવાય. મને મળી તો બેટા મળેલી વસ્તુ આપણી ન કહેવાય. છેલ્લે હું હતો બેટા, જડેલી વસ્તુ આપણી ના કહેવાય. જેની હોય એને આપીને. મમ્મી ભૂખ લાગી છે જમીને જાઓ. બેટા કોકની વસ્તુ હોય ને ત્યાં સુધી જમાય નહીં. મમ્મી હાથ પગ ધોયેલો, બેટા ઘરની અંદર જ ન હોવાય. જા. કેટલા લોકો હતા? તો કે 18 લોકો. જા બધાને ઘરે જા. છોકરો જાય કોસતો કોસતો બધાની ઘરે જાય, પાછો આવે. મમ્મી ક્રોસ ઇન્ક્વાયરી કરે. આજની મમ્મી ક્રોસ ઇન્ક્વાયરી કરતી બંધ થઈ ગઈ છે, એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. નાની વાત છે પણ સમજવા જેવી છે. બેટા બધાની ઘરે ગયો? તો કે ના મમ્મી એક ઘરે ન ગયો. બોલે કોની ઘરે? બોલે નંદાની ઘરે. બોલે કેમ? બોલે નંદો ગાય ભેંસ ચરાવી, એની થોડી ઘૂઘરી હોય. બોલે જા એની ઘરે પણ જા. બાળકને બહુ ગુસ્સો આવ્યો. માં તો જો ભરોસા વગરની છે યાર. નંદાની ઘરે જઈને આમ ગેટ ખોલ્યો. નંદાને પૂછ્યું નંદા ઘૂઘરી? નંદો કે મારી છે, મારી માએ મને બહુ માર્યો યાર. ઘૂઘરી હાથમાંથી પડી જાય ને છોકરો ધ્રુજવા લાગે. ધ્રુજતો ધ્રુજતો છોકરો મા પાસે આવે, માના ખોળામાં માથું નાખી દે અને માના ખોળામાં માથું નાખીને છોકરો કે મા તારો આભાર, આય તારો આભાર. બોલે કેમ? બોલે આય તે મને આજ શીખવાડ્યું કે હકનું લે શિવો અને હક વગરનું મૂકે નહીં શિવાજી. આ તાકાત છે સંસ્કારોમાં. વિચાર તો કરો યાર. છત્રપતિ નામ મેળવવા માટે આ શિવાની તાકાત સંસ્કારથી આવે છે. બોલો યસ ઓર નો? થોડો બદલાવ, થોડો ચેન્જ કરો. બચ્ચાઓમાં વાવો. નાના બચ્ચા મોટા બચ્ચા સાંભળે છે ને કહું છું. દાખલા તરીકે હું અને તમે સાહેબ પાર્ટનરશિપમાં બિઝનેસ કરીએ. શું નામ તમારું? ફાયદામાં જ રહેવો, ચિંતા નહીં કરતા. મેં અને અશોકભાઈ બિઝનેસ કર્યો. અશોકભાઈ તો મોટા માણા બહાર રખડતા હોય અને હું બેઠો થડા પર. મારો છોકરો છે 5 વર્ષનો, એ સાંભળતો હતો અને આપણે 200 રૂપિયા વધારે આવી ગયા. છોકરાને શીખવાડ્યું બેટા આપણા કાકા પાર્ટનર છે, હોય કે ના હોય આપણે એને ભાગ આપવો જોઈએ. મેં કીધું કાકાને કહેવાનું છે 100 રૂપિયા આપણા અને 100 રૂપિયા કાકાના. બોલો હા કે ના? શીખવાડવું જોઈએ ને. બોલો હા કે ના? હા કે ના?
ના, જેના 200 આવ્યો હોય એને પાછા આપી દેવાય. હજી નહીં સમજાયો, કેમ કે એટલું દિલમાં ઘૂસી ગયું છે ને. યાદ, જેના 200 વધારે આવી ગયા હોય એના હોહોના ભાગ પડે, પાછા અપાય. આ આપણા સંસ્કારો પડ્યા, ખોટા પડ્યા છે સાહેબ. બાકી ના, યસો નો, યસો નો, થોડો ફેરફાર કરવો. આપણા સંસ્કાર વધે કઈ રીતના સાહેબ? એક બહુ મોટી ટેન્શનથી સંસ્કાર વધે, અને છે સપોર્ટ સિસ્ટમ. સપોર્ટ સિસ્ટમથી સંસ્કાર વધે. બતાવું તમને એક ડેમો બતાવું? ભાઈબંધ આવો ને. શું નામ છે તમારું મિત્ર? જયેશભાઈ. પપ્પાનું નામ? જયંતિભાઈ. જયંતિભાઈ. પેરેન્ટ્સ છો? હા. જયેશભાઈ, બધા જ પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. જયેશભાઈ આંખ બંધ કરો. જયેશભાઈ આંખ બંધ રાખજો. જયેશભાઈ હાથ છોડી દો. જયેશભાઈ, તમે 5 વર્ષના છો. તમારા ખંભા ઉપર આવી રીતે આમ જયંતિ કાકાનો હાથ પડે છે અને તમને કહે છે, જયેશ, હે બેટા જયેશ, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. જયલા, આજનો દિવસ તારા માટે નવો છે. તું બધું જ કરીએ કેમ છો. તું હોશિયાર છો, આગળ વધનારો છો, માતા પિતાનું નામ રોશન કરનારો છો. જયલા, તું બધું જ કરશે, આગળ વધશે, ઝીરોમાંથી હીરો થશે, પરિવાર સાથે રાખશે, બાળકોની ઇજ્જત કરશે, પોતે દુખી થઈને પણ બીજાને સુખી કરશે. બેટા જયલા, ભગવાન તારી સાથે છે. અને જયેશ, મુંજાતો નહીં હો. તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. જયેશભાઈ, ધીમે 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 તમારી આંખ ખોલો. શું થાય છે ભાઈ? સારું ફીલ થાય છે. ડાબી સાઈડનું શરીર ધ્રુજવા માંડ્યું. શરીરના બધા રૂવાડા ઊભા થઈ ગયા. આપણે નાના હતા ને, એની અનુભૂતિ થાય. આ રમેશ કાકાનો હાથ નથી, આ જયંતિ કાકાનો હાથ નથી. જયેશભાઈ, આ તો મનીષનો હાથ છે. ખંભા પર પડે છે ને તો એ બાપ યાદ આવે છે. તો વિચારો તો આ હાથ મજબૂત કરો, ખોલો, ખોલો, ટાઈટ કરો, ખોલીને ટાઈટ કરો. હા, આ મજબૂત હાથ થોડો બનાવો, આમ શેપ વાળો, આવી રીતે આમ. આ મજબૂત હાથ દીકરી કે દીકરો? દીકરીના ખંભા પર પડે ને, અને આ જ હાથ જો પાછો જયેશભાઈના પપ્પા જયંતિભાઈના ખંભા પર પડે ને તો દુનિયા બની જાય યાર. આ થતું નથી એટલે કામ થતું નથી. આ સપોર્ટ છે યાર. આ થાય તો થાક ઉતરી જાય. હા બેટા, તારાથી થાય. હા બેટા, તું કરી શકે. અરે વાહ બેટા, કેમ નો થાય? હા બેટા, બહુ સરસ બેટા. બોલો હા કે ના? હા કે ના? આને કહેવાય સપોર્ટ. સાહેબ, સપોર્ટ કરો તો બાળક જીતી જાય. બોલો યસ ઓર નો? બેઠેલા બધાને સમજાવું છું, આજથી શરૂ કરો. 30 મિનિટનો સમય સાચા અર્થમાં સમજાવું છું. સંસ્કાર ક્યાંથી આવશે? ઉપર હાથ કરો. બોલો 30 મિનિટ રોજ પરિવારને આપો. બોલો શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. નીચે હાથ રાખો, લોચો સોલ્વ કરી દઉં. સાંભળે છે ને બેન? જો ફેરફાર નહીં કરો શું થશે ખબર છે? જો ફેરફાર નહીં કરો ને તો તમારા દીકરા અને દીકરીઓ નાના હોય ને 5, 7, 10 વર્ષના, એને પૂછવાનું કે બેટા તને શું વાલું, મમ્મી કે મોબાઈલ? એ કહેશે કે મોબાઈલ. હમણાં મારો યુનિવર્સિટીમાં પ્રોગ્રામ હતો, એક સારી સંસ્થાએ ઓર્ગેનાઇઝ કર્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટ, ડૉક્ટર, વકીલો, મોટી મોટી કંપનીના CEO, આ લેવલના લોકો બધા હતા કે જેની નીચે હજાર લોકો હોય. અને લાઈફ બેલેન્સની ઉપર પ્રોગ્રામ હતો. લાઈફને બેલેન્સ કેમ કરાય એમાં મેં આ વાત કરી લીધી, તમને શેર કરું. બેઠેલા બધાને પણ કહું છું, ચેક કરી લેજો. તમે ગમે તે કરતા હોય ચેક કરી લેજો. તમે તમારા મોબાઈલનો સ્ક્રીન ટાઈમ ચેક કરજો. તમારા મોબાઈલનો સ્ક્રીન ટાઈમ મિનિમમ 2.5 કલાકથી ઉપર આવશે.
2.5-3 કલાક તો મિનિમમ આવશે. અને જેમના મોબાઈલનો સ્ક્રીન ટાઈમ 3 કલાકની ઉપર આવે ને, એમની ઈચ્છા હોય ના હોય, એની અનુકંપા હોય ના હોય, એને મરજી હોય ના હોય, એને આ મોબાઈલને આવી રીતે આમ 2500 વારથી 3000 વાર ટચ કરવું પડે. આ નિર્જીવ મોબાઈલને આપણે 25 થી 3000 વાર ટચ કરીએ છીએ. અને આપણી ઘરે જીવતો જાગતો આપણું બચ્ચું છે, જીવતો જાગતા આપણા માતા પિતા છે, એને દિવસમાં 10 વાર પણ ટચ કરતા નથી યાર. પ્રોબ્લેમ એટલે થઈ રહ્યા છે. આ છૂટી જાય ને તો જીવન બની જાય. જો દિવ્ય ભાસ્કરના સંદેશામાં મેં લખ્યું હતું, મોબાઈલ એડિક્ટેડ બચ્ચાઓ નથી, મોબાઈલ એડિક્ટેડ એના માતા પિતાઓ છે. હલો, ધીમે ધીમે સમજાશે સાહેબ, અઘરું છે. આ સ્પર્શ ક્યાંથી એવો નામ? આ સ્પર્શ પ્રોગ્રામ બનાવ્યો ક્યાંથી? ઘણાને વાલીઓના પ્રોગ્રામ કરવા જ નહોતા, ખાલી વાલીઓના. આ તો ટ્યુશન છે એટલે વાત કરીએ કે દિલથી, મારું ઘરનું છે એમ, મારો ભાઈ છે નાનો, આ એનો કહું તો ક્યાં કહું? ખાલી વિદ્યાર્થીઓના કરવા નહોતા, બધાને ભેગા કરવા હતા. તો મને એક વ્યક્તિ વાંચવામાં આવ્યો સાહેબ, જિગીશાબેન ને જિગ્નેશભાઈનો દીકરો, મૂળ બંને અહીંના સુરતના, રહે છે અત્યારે યુકે. એમના ઘરે બાળકનો જન્મ થાય, જોજો સપોર્ટ શું કરાવે. જન્મતાની સાથે ડૉક્ટર બોલાવીને કહે કે 1 કરોડ લોકોમાં એક બીમારી હોય એવી આ બાળકને બીમારી છે. અને બીમારીનો સાર એવો છે કે જ્યારે આ બાળકના હાડકાની મજબૂતાઈ માત્ર ને માત્ર દિવાસળી જેટલી મજબૂત છે. આમ મું થશે તો હાડકું ભટકી જશે, આમ મું થાય તો હાડકું ભટકશે. બોલે આ બાળકને જીવાડાય નહીં, શાંત કરાય. જિગ્નેશભાઈ કીધું કોઈ ઈલાજ? બોલે હા, એક ઈલાજ છે. 6 મહિના સુધી જો માતા પિતા અને ટચ, બાળકના જીવનમાં નવા ઇનપુટ્સ થઈ શકે. એટલે બેન માતા ટચ ના કર્યું ને, અડી નહીં ને, એટલે નામ આપ્યું સ્પર્શ. નામ છે એનું સ્પર્શ. છોકરો 4 વર્ષનો થયો, બહુ પાવરફુલ. એને ભાઈ કરોડરજ્જુ નથી અહીંયા, એ 34 સ્ક્રૂ છે, 34 સ્ક્રૂ. એના આખા બોડીમાં લગભગ 150 કરતાં વધારે ફ્રેક્ચર્સ છે. આ 4 વર્ષ તો થયો સાહેબ, વાર્તા નથી કરતો, હું બોલું છું એ ઓછું છે, એનાથી વધારે હશે. હું તો ઓછું બોલું, નિયમ બનાવ્યો છે એટલે કે વધારે નહીં બોલવાનું, ઓછું બોલવાનું, સમજાય? 4 વર્ષની ઉંમરે આ છોકરાએ પપ્પાના 3 શબ્દો સાંભળ્યા, 3 ગીત સાંભળ્યા, સાથે બધું મિક્સ કરીને કીધું બેટા તું કરી શકે? બોલે હા પપ્પા મારાથી થાય. એને ગાવાનું ચાલુ કર્યું, લખવાનું ચાલુ કર્યું, ભજવવાનું ચાલુ કર્યું, બોલવાનું ચાલુ કર્યું. રેડિયો જોકીમાં આરજે બન્યો, બુક લખતા લખતા રાઇટર બન્યો, એઝ અ મોટિવેશનલ સ્પીકર લોકોને ઇમ્પ્રેસ કરવાના ચાલુ કર્યા. આજે છોકરાની ઉંમર 22 વર્ષની છે, યુટ્યુબ પર એના મિલિયન્સ ઓફ ફોલોવર છે, કરોડો રૂપિયાની આવક લાવે છે. નામ છે એનું સ્પર્શ. જો માતા પિતા ઈચ્છે તો આ થાય, આ થાય. બોલો હા કે ના? અને આપણે આપણી બાજુમાં બેઠીએ ને કહીએ તું ડોબા જેવી છો. સમજાય છે ને બેન શું પ્રોબ્લેમ છે? એને આ ભાંગી ગયેલા દીકરામાં ભવિષ્ય દેખાણું, આપણને સાચા દીકરાનો ભૂતકાળ દેખાય છે. હલો, હમણાં બાળકોને વારો આવશે. ખાલી માતા પિતા પર વાત, સ્પર્શ તો બધી જગ્યાએ થાય ને. હાર્વર્ડ યુનિવર્સિટીએ એક સ્પેલિંગ બાર પાડ્યો, જેને વાંચવાનો હોય એની કોમ્પિટિશન હોય, મોટા મોટા બાયર લોકો એનો વાંચી શકા. આ છોકરાએ ખાલી 18 મિનિટમાં સ્પેલિંગ વાંચ્યો. આ છે સ્પર્શની તાકાત. એટલે સ્પર્શની એટલે એ સ્પર્શની નહીં, માતા પિતાના સ્પર્શની તાકાત. હલો, તમને થાય સાહેબ આ તો તમે આઉટ ઓફ કન્ટ્રીના એક્ઝામ્પલ આપો છો, ઇન્ડિયાનું આપો ઇન્ડિયાનું, ભારતનું આપો ભારતનું, શીતલ દેવી ભારતનું. સાહેબ ભારતનું નહીં, ગુજરાતનું આપો, આપું રાજકોટનું. હમણાં જ મેળવો હજી હું ઉત્તમ, જાણો છો ને બધા. આખી સ્ટોરી નથી કરતો, ખાલી એટલું જ કહું, મને કુંવરજીભાઈ હજી એટલા ગમે. કુંવરજીભાઈ ભગવાનને કીધું કે આ નથી જોઈ શકતો તને, પણ તું તો એને જોશો ને યાર, અમે એની હારે ઊભા છીએ. હમણાં એને ગુજરાત યુનિવર્સિટીની અંદર એના પર PhD શરૂ થયું સાહેબ, અને સંસ્કૃત યુનિવર્સિટીએ એને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો. નામ છે ઉત્તમ મારું. આંખ નથી, કાન નથી, તાળવું નથી, મોઢાનો શેપ નથી. બેન સાંભળે છો ને, કાંઈ નથી, પણ આ દાદાને એના પર ભરોસો છે. બાજુ બેઠેલા ભાઈ બધું છે, પણ તમને ભરોસો નથી યાર. ભરોસો જીતાડે છે. બોલો હા કે ના? જીતવાની તાકાત આ છે સાહેબ. કેવો ભરોસો તમારા બાળક પર તમારે કરવો જોઈએ. તમને થાય સાહેબ અમારું માનતો જ નથી, પણ તમે માનવા માટે કરો છો શું એ તો જુઓ. અને માતા પિતાને પણ કહું છું ને એમ બાળકોને પણ કહું છું, બેટા આ દુનિયામાં તમારી સક્સેસમાં માત્ર 2 જ લોકો રાજી થાય, એક માં થાય અને બીજું બાપ થાય, બીજું કોઈ ન થાય. અને જો એના સપના પૂરા કરવા માટે મથી જાઓ ને દોસ્ત, તો દુનિયા તમારી થઈ જાય, દુનિયા તમારી થઈ જાય. એક નાનકડો વિડીયો બતાવું છું, બધા જ ધ્યાનથી જોજો. બાળકો આ વિડીયોને એવી રીતે જોજો
કે બાપ માટે મારે શું કરવું જોઈએ. અને બાપ આ વિડીયો એવી રીતે જોજો કે બચ્ચા માટે મારો શું એફર્ટ્સ હોવો જોઈએ. પણ એની પહેલાં મને લાગે છે કે મારા શેરિંગ કેરિંગ ડેરિંગ છે એને સમજાવી દેવું જોઈએ. તને શું લાગે છે? સમજાવી દઈએ. પાછો કરો ઉપર હાથ, બોલો શેરિંગ કરો, ડેરિંગ કરો અને કેરિંગ કરો. What is real meaning of sharing? Sharing is nothing, my dear. આ બાળકો બધાને કહું છું, દુનિયાને સાઈડ ઉપર છોડી દો. તમારા દિલમાં જે હોય, મનમાં જે હોય, દિમાગમાં જે હોય, દુનિયામાં જે હોય એ આખી દુનિયાને નહીં, સૌથી પહેલા માતા પિતાને કહો અને મોઢા પર જુબાન પર કહો તો આને શેરિંગ કર્યું કહેવાય. અને આ થાય તો દુનિયાનું કોઈ બાળક ક્યારેય દુઃખી ન થાય. એના માટે માતા પિતાએ 30 મિનિટનો સમય કાઢી એની બાજુમાં બેસવું પડે. અને આ થાય તો દુનિયા સોલ્વ થાય. બોલો હા કે ના? આજથી શરૂ કરો બેન, સિરિયલ છોડો, હપ્તા મૂકી દો, કોનું ક્યાં ગયું એ મૂકી દો અને આ તમારા ભવિષ્યને તૈયાર કરવા માટે થોડો સમય આપો. અને બાળકોને પણ કહો આખી દુનિયાને સેટ કરી ખાલી 30 મિનિટ બાળકને આપો. બોલો હા કે ના? વોટ ઇઝ મિનિંગ ઓફ ડેરિંગ? ડેરિંગ શું છે? સાચું કહેવાની હિંમત રાખો બેટા. ગમે એવડી મોટી ભૂલ થઈ જાય, ભૂલને ભૂલનારાઓ આપણી બાજુમાં બેઠા છે. ભૂલને ભૂતકાળ બનાવનારા આપણી બાજુમાં બેઠા છે. તમે એક ભૂલ છુપાવવા માટે 100 ભૂલ કરો છો ને, એટલે કહું છું કે ડેરિંગ કરો કે હા પપ્પા ભૂલ થઈ ગઈ છે. અને માતા પિતા ડેરિંગ કરો, માફ કરવાનું. બેન, નાની વાતોને મગજમાં લઈને બહુ ચાલો છો. માફ કરો. બચ્ચા છે, ભૂલ થાય. શેરિંગ કરો, ડેરિંગ કરો. એ બે છૂટી જાય ને તો ત્રીજું શીખવાડું છું, બહુ આરામથી થાય. કેરિંગ કરો. આજે આને હું ચોકલેટ આપું ને, ચોકલેટ, તો એ તમને કહેશે પપ્પા અંકલ ઇઝ સો કેરિંગ. You know, father, uncle is so caring. Why? He gives me chocolate. And મને ચોકલેટ આપી. હું ચોકલેટ આપું ને એને કેરિંગ લાગુ છું. બોલો, ચિંતા કરનારો લાગુ છું. અને જન્મ આપ્યો યાર, જન્મ આપ્યા આપણને કેરિંગ લાગતા નથી. થોડીક મિસ્ટેક કરી ગયા, કેમ કે તમારા બાળકે ક્યારેય તમને તમારા માતા પિતાની કેર કરતા જોયા નથી યાર, એટલા માટે એને કેરિંગ સમજાતું નથી. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ કેરિંગ? કેરિંગનો સાચો અર્થ શું છે? વોટ they want from our side. એમને આપણી પાસેથી જોઈએ છે, કાંઈ નથી જોતું બેન. બાજુમાં બેસો એટલું જ જોઈએ છે. બચ્ચાને પૂછી લો એટલું જ જોઈએ છે. આજે આ 10 વર્ષની દીકરી છે ને, આજ તમને બધું કહેતી હશે ને બેન, આ 22ની થાય તેના જીવનમાં પ્રોબ્લેમ આવે ને, સૌથી પહેલા તમને જ કહે યાર તમે મળતા નથી એટલી બહાર ગોતે છે. બોલો હા કે ના? બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે. ખંભા પર ના હોય તો પીઠ પર હોય, પીઠ પર ના હોય તો માથા પર હોય, માથા પર ના હોય તો ચેક કરવાનું ભાઈબાન. જેના છાંયે ઊભા હોય ને એ છાંયો આપણા બાપનો હોય. બાપથી મોટું કા કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈને આવડતું નથી યાર. આપણે નાના હતા ને બચ્ચા, એટલે આપણા કપડાં ખરાબ થયા હતા. યાદ આવે? આપણા કપડાં ખરાબ થાય એટલે આપણે આપણી મા પાસે જઈએ તો મા શું કરે? આપણને કપડાં ચેન્જ કરી આપે. હવે આપણે મોટા થઈ ગયા બચ્ચા, સમજો છો ને, ટીનેજર્સ થઈ ગયા. હવે આપણા કપડાં ખરાબ નથી થતા, હવે આપણા મન ખરાબ થાય છે. અને મન ખરાબ થાય ને તો એ સૌથી પહેલા મા પાસે જ જાજો, કેમ કે આખી દુનિયા છે ને બેટા એનો ફાયદો ઉઠાવશે. મા એક જ એવી છે, એનો રસ્તો બતાવશે યાર. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે. મા રસ્તો બતાવવાનું કામ કરે છે. મા મળે તો બધું મળી જાય. અને માએ શું કરવાનું? પપ્પા કદાચ આખો દી કામ ઉપર હોય, પણ મા તો બચ્ચાના ટચમાં હોય. માએ શું કરવાનું ખબર બેન? તમે તો બધા જીન્સ ને ડ્રેસ ને એવું પહેરવા લાગ્યા, પણ પેલી માએ જો સાડી પહેરી છે. સાડીમાં પાલવનો તાકાત બહુ હોય. ચિંતા નહીં કરો ને, આપણા હાથમાં હોય. હાથ આમ કરો, એના માથા પર મૂકો. હા, આ છે ને, આ મોમેન્ટ દુનિયાની સૌથી પાવરફુલ મોમેન્ટ છે. માનો હાથ, માનો પાલવ જો ખાલી બાળકના માથા પર પડે ને, એ હારી ગયેલો, થાકી ગયેલો, મૂંઝાઈ ગયેલો માણસ પાછો જીવતો થઈ જાય, પાછો જાગતો થઈ જાય. એમ કે માના પાલવની તાકાત બહુ હોય, માના પાલવની એનર્જી બહુ હોય, માના પાલવની ઉર્જા બહુ હોય. કદાચ તમારો દીકરો આડી લાઈને પણ ચડી ગયો હશે ને ભાઈબંધ, ખાલી માથા પર હાથ મૂકીને 10 મિનિટ એની યારે વાત કરશો ને, બેન સાંભળો છો ને, એ પાછો લાઈન પર આવી જશે. કેમ કે માના પાલવની એનર્જી એવી હોય. બસ 5 મિનિટ ખાલી કહું છું, રોજે પોતાના બાળક માટે 5 મિનિટ કાઢો. આ માનો પાલવ કેવો આખી દુનિયા હલાવી દે એવો યાર.